નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદનું વાડદ વિસ્તાર, જ્યાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે અને તેને લઈને જ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવના મંદિરના આયોજન છેલ્લા 5 વર્ષથી ગણેશોત્સવ આ વખતે પણ ધૂમધામથી જ્યારે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે 10 દિવસના ગણેશોત્સવ દરમિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરશે, જે 5 દિવસીય રામકથાનું પણ આયોજન કરવામાં આવશે. વડવાનલ હનુમાનજી શનિદેવ અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ તરફથી 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે અને સાથે સાથે 28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રામકથાનું આયોજન છે. આની સાથે ગરબાનો પણ આયોજન હોય છે અને એ સિવાય પણ અમે આનું બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છીએ. સાથે વિમાન ક્રેશની જે થયું છે એમાં 5 મિનિટ મૌન રાખી રામધૂન બોલાવીને પછી અમે આરતી કરીશું. આ સિવાય અમે આ એરિયાની પબ્લિકને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે. અને અમારી મૂર્તિ જે છે માટીની મૂર્તિ છે એ 14 ફૂટ ઊંચી હોય છે અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે. બાકી 25 તારીખે આગમન છે અને 6મી તારીખે વિસર્જન છે. રામકથાનું સાથે આયોજન છે. રામકથા 4 થી 7 વાગ્યા સુધી ચાલવાની છે. રામકથાની આરતી 7 વાગે થશે અને મહાઆરતી 9:15 ચાલુ થશે. આ સિવાય દરેક પ્રકારની મંડપમાં તથા બહાર પણ દરેક પ્રકારની સેફટી હોય જ છે. અને આ સિવાય 10 દિવસ અમે ગણપતિ દાદાના અભિષેકથી પૂજન અર્ચન કરીએ છીએ. 10 દિવસ અલગ અલગ અભિષેક થાય છે. માટીની મૂર્તિ છે અને અમે અહીંયા ત્યાં આગળ મંદિરની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ. એટલે માટીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ. ઓકે.